છોટાઉદેપુરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે, જેમાં એક 51 વર્ષના શિક્ષક સંજય પારેખે 9મા ધોરણની 13 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો આરોપ છે। શાળાના એક ઓરડામાં આ શિક્ષકે કિશોરી સાથે અડપલા કર્યા અને ત્યારબાદ ફોટો વાયરલ કરવાની ધમકી આપી। પીડિતાના પિતાએ આ અંગે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। હાલ આરોપી સંજય પારેખ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ। આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપલા કરેલ, જે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 325 મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ।